નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગો અને ખેતીને 3500 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. રાજકોટના એન્જિનિયરિંગમાં 25%, મોરબીના સિરામિકમાં 50% અને જામનગરના બ્રાસ ઉદ્યોગમાં 60%નો ઘટાડો નોંધાયો છે. શિપિંગ ભાડામાં 3 ગણો વધારો અને લોજિસ્ટિક્સ ખોરવાતા નિકાસ પણ અટકી ગઈ છે. કેસર કેરી, સિંગદાણા અને સી ફૂડ એક્સપોર્ટમાં ગાબડું પડતા હાલત કફોડી બની છે. હીરા ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર પણ મંદીની ઝપેટમાં છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ખાતર કંપનીને રાહત આપતા એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવી છે. સરકારે 40 પેટ્રોકેમિકલ કાચા માલ પર અને સંબંધિત પ્રોડક્ટ્સના આયાત પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દીધી છે. આ છૂટ આજથી 30મી જૂન સુધી લાગુ રહેશે. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ધામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કષ્ટભંજન દેવને 8 કિલો શુદ્ધ સોનાના નૂતન સુવર્ણ વાઘા પહેરાવીને મનમોહક શણગાર કરાયો છે. સવારે 1 લાખ બલૂનની વર્ષા કરવામાં આવી હતી. દાદાના જન્મોત્સવ પર 151 કિલોની કેક કાપવામાં આવી હતી અને હજારો શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજનના નાદથી ગુંજી ઉઠ્યું છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી જંગ વચ્ચે આજે સવારે ટ્રમ્પ યુદ્ધને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. દરમિયાન ઈરાને યુએસ અને ઇઝરાયેલી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જાણકારી અનુસાર હુમલામાં એક અમેરિકી હેલિકોપ્ટર નષ્ટ થઈ ગયું છે. વધુમાં ઈરાને બહેરીનમાં અમેરિકી કંપની અને એમેઝોન વેબ સર્વિસના એક ડેટા સેન્ટર ઉપર પણ હુમલો કર્યો હતો. આ સાથે જ સેન્ટ્રલ ઇઝરાયેલને નિશાન બનાવતા મિસાઇલ હુમલા પણ કર્યા હતા. ટ્રમ્પના આક્રમક સંબોધનના ગણતરીના કલાકોમાં જ ઈરાને ઇઝરાયેલ પર ભીષણ મિસાઇલ હુમલો કરી પલટવાર કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની સૈન્ય શક્તિ નષ્ટ થઈ ચૂકી છે અને તેને પાષાણ યુગમાં ધકેલી દેવાશે. જોકે ઈરાનના તાજેતરના હુમલાએ આ દાવાઓ સામે સવાલો ઊભા કર્યા છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. આગામી 2 થી 3 અઠવાડિયા અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે. ભરૂચના હાંસોટ વિસ્તારમાં એક વ્યક્તિએ બાઇકર પર ત્રિશૂળથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આરોપી ઘાયલની મોટરસાઇકલ લઈને ભાગી ગયો હતો, પરંતુ પોલીસ અને સ્થાનિકોના 12 કિલોમીટરના પીછા બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું છે. હુમલા પાછળનો કોઈ ચોક્કસ હેતુ જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયો અને ઘાયલ બાઇકર અત્યારે સારવાર હેઠળ છે. મેડિકલ ક્ષેત્રે એક એવું સ્માર્ટ ટેટુ લોન્ચ થયું છે જે ચામડી પર લગાવ્યા પછી તમારા લોહીમાં શુગર, ડિહાઇડ્રેશન કે તાવના ફેરફાર મુજબ પોતાનો રંગ બદલે છે. જો તમને પાણીની જરૂર હોય તો ટેટુનો રંગ વાદળીમાંથી લાલ થઈ જશે. રમતવીરો અને વૃદ્ધો માટે આ ટેકનોલોજી જીવરક્ષક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં કોઈ બેટરી કે વાયરની જરૂર નથી પડતી. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારના સમયે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર માલુકુ પ્રાંતના ટર્નેટ શહેરથી 120 કિલોમીટર દૂર નોંધાયું છે. યુએસજીએસ દ્વારા સુનામીનું એલર્ટ જાહેર કરાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. અનેક ઇમારતો ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ ગુરુવારથી વિમાન ભાડામાં વધારો ઝીક્યો છે. જેટ ફ્યુઅલ મોંઘું થતાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ₹950 અને ઇન્ટરનેશનલ રૂટ્સ પર ₹10,000 સુધીનો એક્સ્ટ્રા ફ્યુઅલ ચાર્જ લાગુ થશે. છેલ્લા 18 દિવસમાં આ બીજી વખતનો વધારો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં 130%થી વધુનો ઉછાળો આવતા આ નિર્ણય લેવાયો છે. 2 એપ્રિલની મધ્યરાત્રિથી નવા દરો અમલી બન્યા છે. આઈપીએલ 2026ના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવી છે. આ મેચમાં મોહમ્મદ શમીએ ઇનિંગના પ્રથમ બોલે જ વિકેટ ઝડપી 5મી વાર આ પરાક્રમ કરનાર પ્રથમ બોલર બન્યા છે. શમીએ અગાઉ ગુજરાત માટે ડેબ્યુ કરતી વખતે પણ પ્રથમ બોલે જ કેએલ રાહુલને આઉટ કર્યો હતો. આ મેચમાં રિષભ પંતનું રનઆઉટ અને રિઝવીની વિજય સિક્સર મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો માટે કડક માપદંડો નક્કી કર્યા છે. સીઈસીની બેઠક મુજબ 60 વર્ષથી વધુ વયના અને સતત 3 ટર્મ પૂરી કરનારના નેતાઓને ટિકિટ નહીં મળે.
આ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો પણ ચૂંટણી લડી શકશે નહીં. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા સહિત 10,005 બેઠકો પર યોજાનારી આ ચૂંટણીમાં પક્ષ નવા ચહેરાઓને તક આપી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક નીતિએ ઇઝરાયલ અને મિડલ ઇસ્ટને તબાહીથી બચાવ્યા છે. જો 2015નો પરમાણુ કરાર ચાલુ રહ્યો હોત તો ઈરાન પાસે ઘણા વર્ષો પહેલા જ પરમાણુ હથિયાર હોત અને વિશ્વની સ્થિતિ અત્યંત ભયાનક હોત. જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત તો આજે ઇઝરાયલ ના હોત. ટ્રમ્પે કહ્યું કે તેમણે કસમ ખાધી હતી કે તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા નહીં દે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે મિડલ ઇસ્ટમાં એક નવો જ ખેલ રચાઈ રહ્યો છે. પાકિસ્તાન અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવાની જટિલ નીતિ અપનાવી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અમેરિકા મુલાકાત તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકોએ બેઇજિંગની ચિંતામાં વધારો કર્યો છે. ચીનને ભય છે કે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાનો વધતો પ્રભાવ તેના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ અવરોધો આવી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઇંધણ સંકટ વધુ વણસી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહયોગી દેશો પર તીખા પ્રહારો કર્યા છે અને તેમને પોતાના સંસાધનોની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને કારણે જે દેશોને જેટ ફ્યુઅલ નથી મળી રહ્યું તેમણે હવે જાતે જ પગલાં ઉઠાવવા પડશે. તેમણે બ્રિટન અને અન્ય દેશો પર નિશાન સાધતા કહ્યું છે કે અમેરિકા તેમની હંમેશા મદદ નહીં કરે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં અમેરિકાના વ્યૂહાત્મક લક્ષ્યો લગભગ પૂર્ણ થઈ ગયા છે અને આગામી 2 થી 3 અઠવાડિયામાં મિશન ફિનિશ થશે. તેમણે સહયોગી દેશોની ટીકા કરતા જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની જવાબદારી અમારી નથી. અમેરિકા પોતાની તેલ જરૂરિયાતો માટે આ માર્ગ પર નિર્ભર નથી, તેથી તેને ખોલવાની જવાબદારી તે નહીં લે. યુદ્ધમાં ભાગ ન લેનારા દેશોએ પોતાની સુરક્ષા જાતે જ સંભાળવી પડશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને અમેરિકી જનતાને સંબોધિત કરતા એક પત્ર જારી કર્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અમેરિકીઓ પ્રત્યે કોઈ જ દુશ્મની નથી રાખતું. વધુમાં તેમણે કહ્યું કે ઈરાનના લોકોના મનમાં સામાન્ય અમેરિકીઓ માટે કોઈ દુશ્મની નથી. પેજેશ્કિયાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.